યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર થતાં ગુજરાત માટે ગૌરવનું ક્ષણ। ટોપ 13માં 3 ગુજરાતી ઉમેદવારો છે કે જેમાંથી ટોપ 5માં 2 યુવતીઓનો સમાવેશ થાય છે। વડોદરામાં વસવાટ કરતી હર્ષિતા ગોયલે ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમાંક મેળવ્યો છે, જ્યારે અમદાવાદની માર્ગીસાએ ચોથો ક્રમ હાંસલ કર્યો છે। ઉપરાંત સ્મિત પંચાલે 30મો રેન્ક મેળવીને ટોપ 13માં સ્થાન મેળવ્યું છે। હર્ષિતા મૂળ હરિયાણાની છે, પરંતુ વર્ષોથી વડોદરામાં રહે છે। આ વર્ષે કુલ 26 ગુજરાતી ઉમેદવારો યુપીએસસીમાં પાસ થયા છે, કે જેને લઈને એસપીઆઈપીએ જણાવ્યું છે કે યુપીએસસીના ઇતિહાસમાં ગુજરાતનું અત્યાર સુધીનું આ શ્રેષ્ઠ પરિણામ। અમદાવાદના રાણીપ ખાતે રહેતા સ્મિત પંચાલે 30મો રેન્ક મેળવીને ટોપ 13માં સ્થાન મેળવ્યું, કે જેને લઈને વિશ્વકર્મા સમાજમાં પણ ગૌરવની ક્ષણ લાગણી સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે વિશ્વકર્મા સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સમાજના લોકો, પરિવારજનો મોટી સંખ્યામાં સ્મિત પંચાલને ઘરે શુભકામનાઓ પાઠવવા માટે ઉમટી પડ્યા હતા અને કારકિર્દીમાં દેશનું નામ રોશન કરે તેવા શુભાશીષ પાઠવ્યા હતા। મારું નામ પંચાલ સ્મિત હસમુખભાઈ છે। યુપીએસસી 2024માં મારો 30મો રેન્ક આવ્યો છે અને ગુજરાતમાં 3rd રેન્ક આવ્યો છે। અને આજે જે મુમેન્ટ છે એમાં આનંદનો અનુભવ કરું છું અને સમાજના અને ભાજપના જે બી આગેવાનો અહીંયા મને શુભેચ્છા પાઠવવા આવ્યા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર કરવા માંગુ છું। અમારા વિશ્વકર્મા સમાજના કંતીલા એવા સ્મિત હસમુખભાઈ પંચાલ, જેઓ યુપીએસસીની અંદર ગુજરાતમાં 3rd નંબર અને સમગ્ર ભારતની અંદર 13 રેન્ક મેળવી અને ઉત્તીર્ણ થયા છે અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ। અમારી સાથે સાથે સમાજના પણ બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। સ્મિતને ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવવા માટે આવ્યા છીએ અને ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। આજે ખૂબ જ આનંદની લાગણી છે। વિશ્વકર્મા સમાજનું ગૌરવ સ્મિત હસમુખભાઈ પંચાલ આજે યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 3જા નંબર ઉપર અને સમગ્ર ભારતમાં 30મા નંબર ઉપર આવ્યા છે। સમાજ વતી અમે એને શુભેચ્છા પાઠવવા અમે સાથે કોર્પોરેટર અને પૂરી ભાજપની ટીમ અહીંયા આવ્યા છીએ। અમે એને શુભેચ્છા પાઠવી કે ઉત્તર પ્રગતિ કરે અને પ્રગતિના સોપાનો સર કરે અને ભારતનું અને ગુજરાતનું નામ રોશન કરે। આમ તો અમારો સમાજ અરવલ્લી જિલ્લાની ડુંગરમાળાઓમાં આવેલો છે અને લેબરિયસ સમાજ કહેવાય। સમાજમાં એન્જિનિયરો, ડૉક્ટરો, ટીચર્સ તો ખૂબ છે, પણ અમારું પણ એક સમાજનું સપનું હતું કે આઈએએસ અને આઈપીએસ ઓફિસરો બને। જ્યારે અમારું સમાજનું ફંક્શન થાય ત્યારે અમે આ વારંવાર કહેતા કે ભાઈ અમારા સમાજમાંની આઈએએસ અને આઈપીએસ બને તો અમારા સ્મિતભાઈ સૌથી પહેલાં અમારા અડાઠમ સમાજના પહેલા આઈએએસ ઓફિસર છે। એમના અમારા સમાજ માટે પ્રાઉડ છે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। અને આ પછીથી સ્મિતભાઈની આગેવાની નીચે સમાજમાંની અન્ય છોકરાઓ પણ આ રાહે આગળ વધે એ જ અમારી શુભકામનાઓ। આજ રોજ સ્મિતભાઈ પંચાલ આપણા વિશ્વકર્મા સમાજનું ગૌરવ, જે સમાજનું નામ રોશન કર્યું છે એમને, અને યુપીએસસી એમને ઓલ 30મા નંબર ક્રમાંકે અને ગુજરાતમાં 3જો બહુ મોટી વાત કહેવાય આપણા સમાજ માટે। તો તેમને પ્રાઇડ ઓફ વિશ્વકર્મા તરફથી તેમજ આપણા વિશ્વકર્મા સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ પ્રગતિ કરે અને આ રીતે એમના આખો પરિવાર બી એમની સાથે, એમના મમ્મી પપ્પા તેમજ એમનો જે આખો પરિવાર છે એમને બી એમના પાછળ અથાક મહેનત કરી છે। તો એ લોકોને બી ખૂબ ખૂબ વંદન છે અને અમારી ટીમ એ લોકોને બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અમારી પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ તરફથી સૌથી પહેલાં તો સ્મિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે જેમને આખા વિશ્વકર્મા સમાજનું ગૌરવ વધાર્યું છે। એ બદલ એમને અમારી ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે। અને આવી જ રીતે સમાજના દરેક દીકરાઓ જો એકબીજાની સહાયતાથી, મતલબ કે એકબીજાની મદદ કરીને, એકબીજાને જાણકારી આપીને પણ યુપીએસસી, જીપીએસસી જેવી એક્ઝામો ક્રેક કરે તો આપણો સમાજ એક ઉચ્ચ સ્થાન પર પહોંચી શકે છે। અને એ માટે સ્મિતભાઈ એક પ્રેરણારૂપ છે, કારણ કે અત્યાર સુધીમાં વિશ્વકર્મા સમાજનો કોઈ જ દીકરો યુપીએસસી પાસ નથી કરી અને અમારા સમાજનું અને અમારા પરિવારનું ગૌરવ વધાર્યું। એ બદલ સ્મિતભાઈનું બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ।